વડોદરામાં રાતના અંધારામાં સોલાર પેનલ સફાઈ કરવા ચડેલ 30 વર્ષીય યુવક ચંદ્રેશ અગ્રવાલે જીવ ગુમાવ્યો છે। સોલાર પેનલ સડી ગયેલ હોવા છતાં યુવાન પાસે કામ કરાવવાનો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવકની શોધ ગોકળગાય ગતિથી થતી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ શોધખોળમાં લાગી ગઈ છે। बहुत दुखनी बात है। एक 30 वर्षનો યુવાન પોતાની રોજીરોટી માટે પેનલ સાફ કરતા કરતા ગઈકાલે રાત્રે પડી ગયો છે। અત્યારે ફાયરની ટીમ એની શોધખોળ કરી રહી છે અને એમાં જે કંઈ ઘટતું કાર્ય કરવા માટે સમા પોલીસ સ્ટેશન લાગે છે। પીઆઈ સાહેબ જોડે વાત થઈ કે એની જે કંઈ તપાસ કરવાની હોય યોગ્ય તપાસ કરી અને વહેલી તકે સૌથી પહેલા તો એ બોડી મળી જાય, એના પછી જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એ મારી પીઆઈ સાહેબ જોડે વાત થઈ છે। તંત્રની લાપરવાહીના કારણે 30 વર્ષના ચંદ્રેશ અગ્રવાલે જીવ ગુમાવ્યો છે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર એમ વડોદરા શહેર સમાસાવલી કેનાલ રોડ પર આ સોલર પેનલ આવી છે અને આ સોલર પેનલ કેટલાક સમયથી સડી ગઈ છે, બગડી ગઈ છે તેવું ચંદ્રેશ અગ્રવાલ કંપનીમાં ફરિયાદ કરતો હતો, પરંતુ કંપની માનતી નથી અને જબરજસ્તી કામ કરાવતી હતી તેવું ચંદ્રેશ અગ્રવાલના પરિવારે આક્ષેપ કર્યો છે। શું તમારા ભાઈ સાથે બનાવ બન્યો છે? एक्चुअली मैंने गईकाल 10 वागे फोन आवेलो घरेथी के भाई केनलमां पड़ी गयो छे, काम करवा गयेलो छे। मैं कीधुं तपास करता मैं जे स्पॉट पर तपास करता सेंट्रलाइजेशन में आवेली सीट नंबर 18 થી 20 ની વચ્ચે સેન્ટ્રલાઇઝેશનમાંથી પ્લેટ તોડીને નીચે પડી ગયેલ અને મેં તપાસ કરતા પાઇપ પર નીચે હતી અને માણસ હજી ગઈકાલનો આજ સુધી મળ્યો નથી। તંત્રની લાપરવાહી છે અને કંપની મેગા એન્જિનિયરની લાપરવાહી છે। ઘણી વખત એને કમ્પ્લેન કરેલી છે કે સીટ બેલ્ટ જેકેટ આપો, પણ કશું આપવા માટે તૈયાર થતી નથી કંપની। મેગા એન્જિનિયરિંગ કંપની ખાલી માણસોને કામ પર રાખે છે અને એમની રીતે મજૂરી કરાવી લે છે। તંત્ર અને સરકારને તમે શું કહેવા માંગો છો? હું સરકારને એ કહેવા માંગુ છું કે લાપરવાહીથી એ લોકો કામ કરાવતા હતા, જાનહાનિ થઈ સરકારને કારણ થઈ છે। કોઈ બેલ્ટ નહીં કે કોઈ સેફટી નહીં કે કોઈ સિક્યુરિટી નહીં કે સંગાતે છોકરા સાથે કોઈ કામ કરનારું કે ઊભો નહીં રહેતો તો કે શું કરે છે શું નહીં કરતું, એકલો છોકરો કામ કરતો તો એના લીધે જાન ગુમાવી દીધી છે અને આ લોકોની લાપરવાહીથી જ થયું છે। અને સરકાર બી હજી ગઈકાલનો છોકરો ગયો છે અંદર, પણ અત્યાર સુધી મારો છોકરો મને મળ્યો નથી। નહીં મળે તો હું આગળ બી કાર્યવાહી કરીશ અને મારો છોકરો મને જીવતો જ જોઈએ। આ ચાલુ નોકરીએ છોકરો ગુમાયો છે મેં, એટલે મને છોકરો જીવતો જોઈએ એટલે જોઈએ જ, નહીં તો હું નહીં જીવ, હું જીવ હોતા નાખી દેશ અહીંયા હું પણ। મારે જીવવાનો કોઈ અર્થ નથી, મારો છોકરો ગયો, મારે જીવનું કરવાનું છે। પરિવાર આક્રંદ કરી રહ્યો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।